17 સપ્ટેમ્બર મંગળવારના રોજ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે આ દિવસ નિમિત્તે સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના વિસ્તારના 2,500થી વધુ નાના મોટા વેપારીઓ પાસેથી જાહેર જનતા માટે ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ કરાવી છે। છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં સુરતના લોકોને વિવિધ ક્ષેત્રમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહ્યા છે। દર વર્ષની જેમ તેમણે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવેલી ડિસ્કાઉન્ટ ઓફરને પ્રમોટ કરવા માટે 350 સ્કૂલ વાહનો મોકલ્યા હતા અને આ સ્કૂલ વાન પર પીએમ મોદીના જન્મદિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટે બેનર્સ પણ લગાવ્યા। ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટની ઓફરનો પ્રચાર પણ કર્યો। આજે આપણે જહાંગીરપુરા મુકામે નક્ષત્ર નેબુલા એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર એકત્ર થયા છે, જેનો મુખ્ય હેતુ 17 સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની 350થી વધુ વાન અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે। 4 દિવસ સુધીના પ્રચાર સમગ્ર પશ્ચિમ ઝોન વિસ્તારમાં થશે। આના માધ્યમથી ખાસ કરીને 17 સપ્ટેમ્બર અને આગલા 3 દિવસ એટલે કે આજથી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ લગભગ રજાનો માહોલ છે, તો જેને કારણે વેપારીઓને અપીલ કરાઈ છે કે આ 4 દિવસમાંથી કોઈ પણ એક દિવસ, કારણ કે ગણેશ વિસર્જન પણ છે 17 સપ્ટેમ્બરે, તો કોઈ પણ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ ડિસ્કાઉન્ટનો લાભ આપે। 2,500થી વધુ વેપારીઓ, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, ડેરી, બેકરી, દવાખાના, હોસ્પિટલ, અનેક કપડાની દુકાન, અનેક દુકાનો મારફત, જેમાં ખાસ કરીને રામનગરની અંદર 250થી વધુ દુકાનો, 180થી વધુ દુકાનો પ્રાઇમ માર્કેટની અને બીજી બધી જે મોટા માર્કેટો છે એ મળીને ખૂબ મોટા પ્રમાણમાં 2,500 જેટલા વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે। એ ડિસ્કાઉન્ટ 2-5% લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ છે। શાકભાજીના વેપારીઓ પણ છે, હેર કટિંગ સલૂન પણ છે, રિક્ષા પણ 110 છે। તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ ખાસ કરીને શહેરની જનતાને, એમાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, જરૂરિયાતમંદ વ્યક્તિને એનો લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। સાથે સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ પણ હોય, જેને કારણે આપણે 374 જેટલા ગણેશ મંડપોમાં આગલે દિવસે એટલે કે પૂર્વ સંધ્યાએ 16 તારીખે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ કે જેમાં અપીલ કરાઈ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે એમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ થશે। આ ઉપરાંત 51 દેરાસરોમાં અને 65 જેટલા મંદિરોમાં પણ આગલે દિવસે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પોતાના જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે। જો કે અહીં કરોડોની ભેટ લોકાર્થે આપ્યા બાદ તેમના જન્મદિવસની સવારે જ તેઓ ભુવનેશ્વર જવા રવાના થયા। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।